11 વર્ષે ખુશીનો દિવસ આવ્યો છે મારા ઘરમાં કે આજે સૂર્ય જ્યાં ઉગવો જોઈએ એની પર ઊંધો ઉગ્યો. કારણ કે આમ જોવો ગઈ છે રિહામને. હો ભાઈ, કાલે એને કીધું તું કે હું રિહામને જાઉં છું અને ભડની દીકરી ગઈ. હો, આવો વેમ હોય ને તો કાઢ નાખજો. ક્યાંય ગઈ નથી, અહીંયા જ ગુડાણીશ. હા, ઈ ક્યાંય જાય નથી ડમ્પર જેવું. હા, ઈ મારા ગળામાં બાંધી દીધી સરખી રીતે. તમને હું કહું છું, જો આવી વિડિયો શરૂ છે 2 મિનિટ હો મિત્રો, આને દવા પાઈ દો. લ્યો તો જલ્દી. તો મને એવું થયું છે. અલ્યો આ દવા પી લો જલ્દી. તો મને જલ્દી પી લો ને. તો મને કઈ થયું જ નથી પણ. આ પણ દવા પી લો ને અત્યારે જલ્દી. હાશ હારું છું પીવું. એની હતી તો કે દુની એક વહી હતી ને પાઈ દીધી કામ કરી. હા, બસ એની એમ 50 રૂપિયાની એક ટેબ્લેટ હતી. કેટલા? 50 રૂપિયાની એક. એટલી બધી મોંઘી. મારું કેટલું વિચારી ધ્યાન રાખે. એની ટીકડી હેની હતી. ટીકડી હેની હતી તો મને નથી ખબર. તો પણ આ એવું કામ મને કાલે એક્સપાયર થઈ જતી હતી. 50 રૂપિયાનું નુકસાન ન થાય એટલે મેં તમારી બચત કરી. જરાય હું જો આમ જો જરાય રૂપિયાનો બગાડ ન કરું. અત્યારે 50 રૂપિયાની બચત કરી નાખી. લ્યો આ બચત નો કે અખતરો કહેવાય. આને મારે શું કેવું? લ્યો આ 50 રૂપિયાની ટેબ્લેટ હું પી ગઈ હોત તો એની કરતા તમને ગણ કરશે આ પેટમાં. આ ઝાડા થવાની હશે તો આપણે શું એ તો ખાવા હોય એમ થાય. લ્યો આ હકીકતે છે ને, હું નથી કહેતો કે અહીંયા આવીને અહીંયા તો જો કે હું તો અહીંનો જ છું, બરોબર? તો મારી જિંદગીની આખી આમ જો રમણ. મિત્રો મેં આને એટલી મોંઘી દવા પાઈ, બરાબર? એનું એટલું મેં ધ્યાન રાખ્યું અને મેં એની બચત કરી. નથી હું એના પૈસા બગાડતી અને તોય આ માણસને મારી કદર નથી. આ માણસને મારી જરાય આવી બૈરી કોને મળે? આટલું ધ્યાન રાખે, આવા ખોટા ખર્ચા ન કરે એવી કોને મળે આ કળિયુગમાં? આમ દીવો લઈને સુરત દાદા લઈને જાઉં તોય નોડે જડે દીવો હું સુરત દાદા. અને આને મળી છે તો આને કદર નથી. પણ હું ખોટું નથી કહેતી. હું અહીંયા આવીને હેરાન થઈ ગઈ છું, પરેશાન થઈ ગઈ. આ માણસથી હું કંટાળી ગઈ છું. ઈ પોતે હા, ઈ મારા લગ્ન નહોતા થયા ને ત્યારે હું મારા પપ્પાને કહેતો, મારા મમ્મીને કહેતો કે પપ્પા લગ્ન કરાઈ ગયો ને, પપ્પા લગ્ન કરાઈ ગયો. બરાબર, તો ઘોડે ચડવાનું ચડી ગયા સુધી ઘોડે દોડીને ચડી ગયા હતા. મારા મમ્મી મારા પપ્પા ઓકે ખબર બાવળે બાંધીશ કે હા, બાવળે થોડી બાંધી હતી તો વલભીપુરમાં હતી. હા, તો જ્યાં જાઉં ને બાવળ જ ગોઈતા કરું. તો હાથણ બેહુમાં બેઠી હતી. હા, હું બેહુમાં નહોતી બેઠી. અહીંયા આવીને મિત્રો ન્યા તો હું આમ રાજમહેલમાં રહી છું. મારા પપ્પાને ઘરે આમ તો એક ફળીને બે કટકા નથી કર્યા. કારણ કે ત્યાં હળીના કટકા જ હતા. હળીના કટકા શું કરે? હા, નકરા કટકા જ હતા ત્યાં વીણ થી. હા, બિસારી હળીના કટકા. હું તમારે અહીંયા ક્યાં પંચાયત કરવાની છે? તો સાચું કહી તો કઈ વાંધો આવે? મારા પપ્પાને ઘરમાં એટલું સારું હતું ને એટલું કે કાઈ નકરા પોદળા જ વીણતી બેમુના. તા પોદળા એવી થઈ ગઈ બેમુના. હા, તો એ હું અહીંયા આવી થઈ એવું ન કહેવાય કા? તો તમે છે ને મને અહીંયા આવીને ભેઈ ગયો છો, બાકી હું કાંઈ હતી નહીં. હા, લ્યો વળી ભેં જેવી તો છે. હા, અને એમાંય પાછો કાળો છે. સમજો ભેં જેવો જ કાગળ ચિત્રો. ખોટું છે હે? ઈ ભલે આપણને મારે, આપણને મજા આવે છે. મને મજા આવતી હોય ને તો તમને મજા આવતી હોય, બરોબર? કારણ કે મને છે ને બધાય કહે છે, હું નામ ભૂલી ગયો, શહેજાદભાઈ છે સંવટ, બરોબર? પછી હજી એક ભાઈ નામ છે, હું નામ ભૂલી ગયો એનું, સોરી, કાલ નામ લઈ લઈએ એનું, બરોબર? પછી પોપટભાઈ છે. આવા 2-3 જણા તો રોજ ડેઈલી કમેન્ટ હોય કે અંકુરભાઈ મોજ આવી જાય તમારા વિડીયો જોઈને. એટલે આપણે માર ખાઈ છે, તમને મજા આવે છે, મને મજા આવે છે. હવે તો ટેવ પડી ગઈ બેહીના હાથનો માર ખાવાની. ટેવ પડી ગઈ. એને હાથ જ ન હોય. ભેળના હાથ ક્યાંય હોતા એ છે? ઈ કે ભેળના હાથનો માર ખાવાની મજા આવી. આવડા એનું ક્યાંય મારતા નહીં. કોક માં છે કદી ઢીક. તમે પણ હાથવાળી ભેમુલી એવા છે કેમ? હા, એમાં કઈ ઘટે એમ નહીં મિત્રો, તમે કીધું એમ નહીં. ભેઈને ફૂંકવું હોય જાય. જો અહીંયા છે કે નહીં અમારે? શું ન હોય? હે, ઈ પૂછવું અહીંયા છે. જો તો એ પછી અમે વીઆઈપી એમ કેમ નહીં, રાખીએ? તમે બધાએ મને કીધું હતું ને કે ભેળને હું બીજું મને કહો છો ડમ્પર, બુલડોઝર, જેસીબી, બુલડોઝર, ઝાટી, આવા બધા શબ્દો જરાય બેન સહન કરવાના નહીં. મને કીધું તું મારા ભાઈએ. હા, એટલે જો સહન તો કરવાનું થતું નથી જરાય. અને હાથ તમતા લહરવા દેજો કે જેટલો લહરે એટલો તમતારે ઉપાડી બસ કરજો. તમે નક્કી કરજો પેલા તમે મારી સાઈડ છો કે એની સાઈડ છો. મારી બાજુ જ કમેન્ટ આવે, કોઈ દી તમારી બાજુ નથી. તો આપણે માર ખાવાનું બંધ કરી દેવું પડશે. ઓ હા, માર તો મને કહે એટલે હું મારીશ જ.
કાંઈ વાંધો નહીં ભેગું પાટા ઉલાડે તેમાં કે આપણે દુઃખ ન લગાડવાનું આ હાથ છે આ પગ નથી હવે તો આને નંબર એવા નંબર કાંઈ નહીં આમાં હાથ ઓલું ખડિયું વાગે છે મને ખડિયું સારું હાલો હવે આમાં છે ને વિડીયોને એન્ડ આપી દઈ એક તો પંખા વગરના હેરાન થઈ જાય અને વાંથી આમ ટપા ટપી દેવા જ મળતી હોય પછી આ વિડીયો પૂરો થાય ને પછી મારે કેવું પડે તું ધીમે તો માર આ મારો તંબુરો તૂટી જાય છે ગોબા પડી જાય હા ગોબા પડી જાય છે સારું ચાલો કાલે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને નવી નવી કમેન્ટ મારજો જેથી અમને પ્રોત્સાહિત થાય બરોબર અને નેક્સ્ટ વિડીયો કેવો બનાવવો એનું પણ અમને સજેશન આપજો કાક આપો સજેશન કે આવો વિડીયો બનાવો તો અમે એટલે કંઈક એવો એવું વિડીયો લઈને આવશું બરાબર હા. તો કાલે મળીએ